નમસ્કાર મિત્રો, મારું નામ ભરતકુમાર પ્રજાપતિ. આજે આપણે એ વિષય વિશે વાત કરવાના છીએ કે 2002ની મતદાર યાદીમાં કોઈના માતા પિતાનું નામ કેવી રીતે શોધીશું અને તેના વિશેની વિગતો જે આપણે ફોર્મમાં ભરવાની છે કેવી રીતે મેળવીશું. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. સૌપ્રથમ મિત્રો આપણે મતદાર યાદીમાં નામ શોધવા માટેની લિંક ઉપર ક્લિક કરીશું. જે લિંક મેં તમને આ વિડીયોની નીચે પણ દેખાશે અને અહીં આગળ મેં તમને લિંક પણ ડિસ્પ્લે કરવાનો પ્રયત્ન કરું છું. બરાબર, એ લિંક આપણે શોધીશું. આ લિંક ઉપર જેવી તમે ક્લિક કરશો એટલે બે બાબતો તમને દેખાશે. મતદારના બે બાબતોના આધારે આપણે શોધી શકીએ છીએ અથવા તો સર્ચ કરી શકીએ છીએ. પહેલું છે નામ અથવા તો ઓળખ કાર્ડ નંબર. અહીં આપણે એમ્બેસી નંબર જે છે, એસેમ્બલી નંબર લખીશું અને ત્યાં આગળ જે તે વ્યક્તિનો ઇપિક નંબર લખીશું. જૂનો હશે તો એસેમ્બલી નંબરથી શરૂ થશે અને નવો હશે તો ઇપિક નંબર જે છે એ આપણે સર્ચ કરીશું. ત્યાર પછી કેપ્ચા નાખીશું. જેવું તમે કેપ્ચા નાખશો એટલે આપણને આગળ વિગતો દેખાવાની શરૂ થઈ જશે. જેવું આપણે કેપ્ચા એન્ટર કરી અને સર્ચ ઉપર ક્લિક કરીશું, તમે જોઈ શકો છો મિત્રો કે તમારી સામે બધી જ વિગતો જે આપણે પાર્ટ નંબરથી અને સિરિયલ નંબર ખાસ આપણે જરૂર છે એ બધી જ વિગતો આપણને અહીં આગળ મળી જશે અને ઇપિક નંબર પણ આપણને મળી જશે. તો આવી રીતે સરળતાથી આપણે માહિતી શોધી શકીએ છીએ. સાથે સાથે જો ઓળખ કાર્ડ નંબર નથી મળતો તો અહીં આગળ આપણે નામ ઉપર ક્લિક કરીને પણ આપણે એમની વિગતો આપણે મેળવી શકીએ છીએ. જો મિત્રો, અહીં આગળ આપણે જો નામથી શોધ કરવી છે તો અહીં આગળ તમારે વિધાનસભા લખવાની પસંદ કરવાની છે. ત્યાર પછી એમનું નામ અટક પહેલાં લખજો અને નામ. જો અહીં આગળ જે પ્રમાણે એમનું ચૂંટણી કાર્ડમાં નામ હશે એ જ રીતે લખવું ફરજિયાત છે, અધરવાઇઝ સર્ચ થઈ શકશે નહીં. ત્યાર પછી એના સંબંધીનું નામ અને ત્યાર પછી તમે એ કેપ્ચા લખશો. તમે જોઈ શકો છો સેમ ટુ સેમ વિગતો આપણે નામની મદદથી આપણે શોધી તો પણ શોધી શકાય છે મિત્રો. તો આ રીતે આપણે કોઈ પણ મમ્મી પપ્પાની વિગતો છે, દાદા દાદીની વિગતો છે, તો આપણે આ રીતે આપણે કરીશું તો ચોક્કસલી આપણે શોધી શકીશું અને આપણું કામ સારી રીતે કરી શકીશું. ધન્યવાદ.